આશીર્વાદ વાળા ઓ દાદા 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 જય શ્રી કૃષ્ણ દાદા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લેડો બેહી તો મૂકી દઉં તમને અલે બેટા મારે અરે તમે ચૂપ થઈ જો દાદા જો હશે ને તમે છો વડીલ વ્યક્તિ હું છું જવાન છોકરો મારે તમારી સેવા કરવી પડે તમને જો જવું હોય કે હું મૂકી જવું આજે હા બેટા તું સેવા અરે બસ દાદા તમે બોલ્યા વગર ચૂપચાપ બેહી જાઓ મને ખબર છે તમે શરમો હો પણ શરમાવાની જરૂર નહીં જો શરીફ ઘરનો છોકરો સારું બાઈક અમારું કોઈ લૂંટી ના લઉં દાદા સમજ્યા તમે અરે બેટા લૂંટવાની વાત નહીં તો પણ તું મારી હા મને ખબર પડી જઈ તમે રહ્યા ને ખુદદાર વ્યક્તિ હો લિફ્ટ એમને લ્યો ના પણ મારી ફરજ બનો દાદા કે તમને સેવા કરવી પડે તમને જો જવું ત્યાં મૂકી દઉં લેડો પગ પોળા કરો તમે નકર ધોતિયું ફાટી જજો અલે બેટા તમે બેટા બેટા હું તમારો છોકરો છું બેહી જાઓ પગ ઊંચા કરો ઊંચા હા બરાબર હોબળો હવે તમે ચૂપચાપ બોલ્યા વગર બેહો તમારે જો જવું ને જો હું મિલી જાઉં ને યાર હું તમે ટેન્શન અલે પણ છોકરા તું હોબળા મારવા દાદા તમે જો તમને એક વસ્તુ કહી દઉં અત્યારે મને બધી ખબર અત્યારે કેવું કે વડીલોના છોકરાના કોમ બતાવો હોય તો વડીલો અચકોય કારણ કે એમને એવું હોય કે અત્યારનો જવાનીઓ મારો કોમ કરે ના કરે પણ હું કેવું મારા મા બાપે મને એવા સંસ્કાર આપ્યા ને દાદા કે વડીલોની સેવા કરવી એમની ઇજ્જત કરવી બરાબર એટલે મેં એના માટે જ જન્મ લીધો અને મને ને મજા આવે વાત તારી બેટા સાચી તું સેવા ભાવી તારા બાપા મા બાપે સંસ્કાર હારા આલ્યા પણ તું મારી દાદા હોપલો મારવા તો હોપલો તમે પેલા પૂરી વાત હોપલો મને ને એક આ વડીલની સેવા કરવી એક આનંદ હું તમે હું માનો કે હું જો ને વ્યક્તિ એક સ્પેશિયલી નીકળું સેવા કરવા માટે આ વૃદ્ધોને હું તો વૃદ્ધાશ્રમમાં જવું ખવડાવું પીવડાવું અને બહુ જ સેવા કરું દાદા તમને જો જવું હોય ને તમારે જો જવાનું આવે ને તમારું મને ખાલી એડ્રેસ કહી દો તો બસ બેટા આટલા સ્ટોપ કરજો એટલે દાદા હું ત્યાં સ્ટોપ કરી દઉં તમે ઘર આગળ ઘરમાં ઉતારી યાર હું ટેન્શન લેવા તમે યાર એટલે છોકરા તું સેવા ભાવી બરાબર પાકો હાચો પણ તું મારું તમે પેલા મારું અબળી લો તમે મારો પરિચય તો અભરતા નહીં દાદા તમે પેલા મારો પરિચય લઈ લો તમારો પરિચય કોઈ લેવો નહીં તમે તો હાલ છો બરોબર 4 વાળા ચેડી ઉકલી જવાના સમજો પણ આ સેવાનું કામ પુણ્યનું કામ એટલે મને કરવા દો અને તમે મને કોઈ રોકટોક ના કરશો શાંતિથી તમે ચૂપચાપ બેહો તમારું ઘર આવશે તમે લીધો હું દાદા તમે યાર અલ્યા તું ઊભી રાખ લે તારી સેવા ભાવી તું છોકરો અલ્યા ઊભી રાખ યાર અરે દાદા તમે ચૂપચાપ હેડો હું કહું હું નહીં યાર તમારે જો જવું હોય તો હું મેલી દઉં લે બસ તું હોય ઊભી રાખ અલ્યા હોય ઊભી રાખ તું અલ્યા દાદા તમે યાર હું તમને મૂકી જાઉં હું જો જવું ત્યાં મૂકી જાઉં હું ટેન્શન લ્યો યાર અલ્યા તારે મને તોય મૂકવાનો નતો હોય તોય લાવવાનો નતો અચ્છા ચો જવાનું હતું તાર અલ્યા મારે જવું તું અગવા તે હું પેલો રોડ ક્રોસ કરીને બાવળીઓમાં અગવા જતો તો ઈ એટલા જ જતા હતા એમ ઓવલ્યા અરે અરે ભારી મિસ્ટેક થઈ જાય મને કે દાદા તમને લિફ્ટ જોવા ચોક જવું છે તે અટવો હો તો હું કીધું દાદા ને મૂકી દઉં પણ સર બોલે નહીં યાર અલ્યા હું તને કઈનો કેતો તો લ્યા કે મને મુંબઈ ઉપરે મારી વાત પણ તું સેવા આવી તે એક શબ્દ મને ના બોલવા દીધો કશો હતો નહીં તમારે સંડા જવું તે કયું હતો નહીં એ બાવળિયા નહીં તો આગળ બાવળિયા ઘણા લે હેડો ત્યાં તમને ગાડી દઉં એમાં હું અલ્યા તું હું અગાળ મને એટલે આવી હતી અને હવે થઈ ગયું કોઈના હોય અરે વાત દીધું વાહ થઈ ગયું છે હવે ઊભું થવાયું જ નહીં એટલે બોલવું પડે દાદા યાર તમારે તો મને પેટમાં ગડબડ હું હવા જઈ રહ્યો હું યાર તમે હવે આ ઉંમરમાં કબજિયાત રે ગમે ત્યારે થઈ જાય એટલે રોડ ક્રોસ કઈ બાવળીઓ મકવા જતો હતો અને તે મને એક શબ્દ ના બોલવા દીધો આ મને મારો ધોતી વગાડી હવે ઊભું થવાયું જ નહીં અને તારે સેવા કરવાનો શોખ છે ને તો હવે મને લઈ જા ને થોડું ઊભો કરે પાછળ પકડ હાથ દબાઈને અરે દઈ તો દાદા એવી તો સેવા ના કરું કે યાર તમે બગાડ્યું બધું હવે કોણ અને તમારે તો કેવું બગડ્યું હોય યાર આ ઉંમરમાં તો ખીચડી બીચડી ખાધી હોય તો કેવું થાય બધું અલ્યા તારે સેવા તું સેવા કેવા હવે મારો તો ઘેર છોકરાને બહેરો હતો નહીં તો અને આટલો બધો સેવા ભાવી હોય તો હવે તું મારું વાત ધો એ દાદા એ ધોવાનો દાદા આરા એ બધું મારે ના આવે દાદા યાર આવી સેવા તો ના કરું યાર હું ખવડાવવા પીવડાવવાની તો મેલી જવાની સેવા કરું દાદા લોચા પડી ગયા દાદા ગમે તે થાય તું મને અત્યારે હાલ પોણી લાય મને હવે રેવરાયું નહીં કોઈ નીકળી જાય છે દાદા હાલ બેહો તમે ઓય કાણ એ તો ઓય કશું માર સીટે બેહો તમે હું કોક કરું બંદોબસ્ત બાબા બાકી આવી તો સેવા દાદા ના હોય યાર એક કામ કરો ફરી કોઈ બીજું કામકાજ હોય કેજો બાકી આ તો મારા ના થાય સોરી દાદા માફ કરજો આશીર્વાદ આપજો આશીર્વાદ વાળા
નેકર સાલા સેવા ભાવી હે અરે સેવા કરવા આવ્યો તો કે મારો ધોતિયો બગાડવા આવ્યો તો